હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. ગુડ મોર્નિંગ તમને બધાને. અત્યારે 8:30 જેવું થઈ ગયું છે અને આજે તો 8 વાગે જ બધું કામ પરવારી ગઈ. રસોઈ સિવાય બીજું બધું જ થઈ ગયું છે. કપડાં, વાસણ, કચરા, પોતા, આંગણા પણ આટલા મોટા છે, બધા જ બોવારી નાખ્યા છે. બધું કામ થઈ ગયું છે. હવે 8 વાગે જ થઈ ગયું હતું બધું કામ. અત્યારે સવારના 8:30 થઈ ગયા છે અને નવરા થઈને બેસી ગયા છીએ. વ્લોગ પણ ચાલુ કરી દીધો છે વહેલો જ આજે. આ જો ગાઈસ કેટલા મોટા આંગણા છે. આ બધું જ ક્લીન કરી દીધું છે, સાફ કરી વહેલા આંગણા અને બધું જ સાફ કરી દીધું છે. પાણી પણ ભરી લીધા. જો કપડાં, વાસણ બધું જ થઈ ગયું છે. એક આ મોટું આંગણું છે ને બીજું આ આંગણું છે. આ જો આ કેટલું મોટું આંગણું છે. આ બધું જ સાફ કરી દીધું છે. અને હા ગાઈઝ, આપણે આ અજમો વાવ્યું હતું. એના પાન મેં પરમ દિવસે થોડાક તોડી અને એના ભજીયા બનાવ્યા હતા. વિડીયોમાં નહોતા લીધા, ભૂલી ગઈ હતી એટલે. પણ ભજીયા બહુ જ મસ્ત થયા હતા. આના અજમાના પાનના ભજીયા બહુ સરસ લાગે છે. અને આ જો ડ્રેગન ફ્રૂટ પણ કેટલું વધી ગયું છે. બીજે આ જો આ બોટલમાં વીંછી વેલ વાવી છે. આ પણ મારા હસબન્ડ કંપનીમાંથી જ આવી રીતના તૈયાર કરીને લઈ આવ્યા હતા. આ 2-3 દિવસથી આ વાવી છે. એને લીલી થઈ જશે, એકદમ સરસ ફૂલ આવશે તો સરસ લાગશે. આ ફુદીનો પણ મસ્ત થઈ ગયો છે. આ ચકલાને પાણી પીવાનું કુંડું છે. આ ચોખા ચણ નાખ્યા છે ચકલા માટે અંદર. ગાઈઝ, હમણાં જ લાઇટ પણ જતી રહી. પવન બંધ થઈ ગયો છે. આજે 2 દિવસથી ઓછું લાગે છે. વાવાઝોડું બંધ છે એટલે ગરમી બહુ લાગે છે. કેમ કે વરસાદ તો અમારે તો હજી સુધી પડ્યો જ નથી. ગરમી તો બહુ જ લાગે છે અને લાઇટ પણ જતી રહી. હવે શું કરવાનું? લાઇટ આવી જાય તો સારું, નહીંતર આટલી ગરમીમાં કેમ રહેવાય? પવન એટલો બધો છે પણ થોડું છે એટલે આમ તો ઘર ને ચોખ્ખા રહે, ધૂળથી ભરાય નહીં એટલે વાંધો ના આવે. ગાઈઝ, હર્ષનું 8:30નું ટ્યુશન છે તો એ પણ ટ્યુશન જતો રહ્યો. મારા હસબન્ડ પણ ડ્યુટી પર જતા રહ્યા અને હું પણ વહેલું કામ પરવારીને એકલી બેઠી છું. બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે વહેલું જ. હા ગાઈઝ, હું ડાયટ કરું છું અત્યારે. તો તમને મારામાં કાંઈ ચેન્જીસ લાગે તો કોમેન્ટ જરૂર કરજો. પહેલાંમાં ને અત્યારમાં, જેમ કે સમથિંગ 2 મહિના જેવું આ ચેનલ બનાવે મને થઈ ગયું. ત્યારના વિડીયોમાં અને અત્યારના વિડીયોમાં કાંઈ તમને ચેન્જ લાગે મારામાં તો જરૂર કહેજો કમેન્ટમાં કે હા ફરક થોડોક લાગે છે કે નથી લાગતો. કેમ કે પોતાને તો એટલો ફરક ન લાગે, બાકી બીજાને ખબર પડે કે ચેન્જ થયું છે કે નથી થયું થોડું પણ શરીરમાં. કેમ કે મને થોડોક ચેન્જ લાગે છે મારા શરીરમાં. કેમ કે બોડી ઉતરી હોય થોડીક એવું લાગે છે. કેમ કે આ ટોપ જે મેં પહેર્યું છે એ પહેલાં મને થતું જ નહોતું. ગાઈઝ, હું તમને એક વસ્તુ બતાવું. આપને ખબર છે કે જનરલી આમ તો ચૈતર મહિનામાં જ મોર આવતો હોય છે લીમડા ઉપર, પણ અમારા ઘરે જે લીમડો છે એને અત્યારે આમ તો આ જેઠ મહિનો ચાલે છે. જેઠ મહિનામાં અધિક મહિનો છે એટલે આમ અષાઢ મહિનો કહેવાય. 1 મહિનો વધારે છે એટલે. તો અત્યારે અમારા લીમડામાં મોર આવ્યો છે. બતાવું તમને. આ જો ગાઈઝ, આ અમારા લીમડામાં મોર આવ્યું છે અત્યારે. આ વાડા હિસાબે નહીં દેખાતું પણ મોર આવ્યું છે. જો થોડુંક દેખાતું પણ હશે. જો આ મોર આવ્યો છે લીમડામાં અત્યારે. અષાઢ મહિનો કહેવાય આમ તો, અધિક મહિનો છે એટલે જેઠ મહિનો છે પણ મોર આવ્યો છે અત્યારે. ખરેખર લીમડા પર મોર આવે કે ન આવે જરાક કમેન્ટમાં કહેજો.